આજે હું તમારા માટે લઈને આવી છું એક અલગ જ પ્રકારની મિયોનીઝ વિથ ટ્રિપલ લેયર ચીઝ સેન્ડવિચ. આ સેન્ડવિચની અંદર તમને મિયોનીઝનો સ્વાદ તો આવશે જ, પણ સાથે સાથે ફ્રેશ વેજીટેબલ્સ અને ચીઝનો પણ સ્વાદ મળશે. તો ચાલો આ સેન્ડવિચને બનાવી લઈએ. તો સૌથી પહેલા એક નાની ચમચી લીલું તીખું મરચાંની પેસ્ટ લેશું, એક ઝીણું સમારેલું ગાજર, અડધું ઝીણું સમારેલું સિમલા મિર્ચ, એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચી ઓરેગોનો, હાફ ચમચી ચીલી ફ્લેક્સ, હાફ ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને આ સેન્ડવિચની જાન 3 થી 4 ચમચી વેજ મિયોનીઝને નાખીશું. અને હા, જો તમારે એગલેસ મિયોનીઝની રેસીપી જોતી હોય તો તેની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો વેજીટેબલ અને મિયોનીઝ ફિલિંગનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. તો હવે બ્રેડની સ્લાઇસ પર આ ફિલિંગને લગાવી દેશું. હવે બીજી સ્લાઇસમાં ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી લેશું. તેના પર બાફેલા બટેટાની સ્લાઇસ, ટમાટરની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ, ડુંગળીની સ્લાઇસ મૂકીશું. ત્યારબાદ તેના ઉપર ચીઝ સ્લાઇસ મૂકીશું. જો તમારી પાસે ચીઝ સ્લાઇસ ન હોય તો તમે ચીઝને ખમણીને નાખી શકો છો. હવે આ રીતના પહેલી બ્રેડની ઉપર બીજી બ્રેડ મૂકીને તેના ઉપર ત્રીજી બ્રેડમાં બટર લગાવી લેશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચટણી લગાડીશું ને ત્રીજી સ્લાઇસ વડે ઢાંકી દેશું. તો સેન્ડવિચ બેક કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તો ટોસ્ટર અથવા તવા પર બટર લગાડી બ્રેડને બેક કરવા મૂકી દેશું. તો બ્રેડને મૂકી તેના પર વજનવાળી બીજા તવાને તેના પર મૂકીને થોડું પ્રેસ કરી લેશું ને 2 મિનિટ માટે રહેવા દેશું, જેનાથી સેન્ડવિચ સરખી બેક થઈ જાય. બેક થતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, એનું ખાસ ધ્યાન રહે. તો 2 મિનિટ થઈ ગઈ છે, તો તેને જોઈ લેશું ને બીજી સાઈડ બટર લગાડીને ફેરવી લેશું ને ફરીથી વજનવાળા તવાને મૂકી દેશું. તો તમે જોઈ શકો છો ટોસ્ટર વગર ખૂબ જ સરસ રીતે સેન્ડવિચ બેક થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં નીકાળી લેશું. તો તૈયાર છે ગરમા ગરમ ટ્રિપલ વેજ મિયોનીઝ ચીઝ સેન્ડવિચ, જેને તમે સોસ, લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો, છે ને ટોસ્ટર વગર એકદમ સરળ રીતે બને તેવી આ રેસીપી તો એકવાર આ રીતના બનાવજો, એકદમ ક્રિસ્પી બનશે. તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.